જૂનાગઢના કેશોદ તાલુકાના ફાગડી ગામના વાડી વિસ્તારમાં આવેલ જૂની ડમ્પિંગ સાઇટ નજીકથી એક સાથે 7 જેટલા ગૌવંશના મૃતદેહ મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ફાગડી ગામના વાડી વિસ્તારમાં બાળકો પતંગ ચગાવવા ગયા હતા, જ્યાં એક બાળકની પતંગ બાવળમાં ફસાઈ જતા તેને લેવા ગયેલા બાળકોએ ત્યાં ગૌવંશના મૃતદેહ જોયા હતા। બાળકોએ આ અંગે ગ્રામજનોને જાણ કરતા ફાગડી ગામના સરપંચ સહિતના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દ્રશ્યો જોઈ ચોંકી ઉઠેલા સરપંચે તુરંત ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા કેશોદ પોલીસ અને પશુ દવાખાનાનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં પોલીસે પંચરોજકામની કાર્યવાહી હાથ ધરી હતી। ગૌરક્ષકોએ આશંકા વ્યક્ત કરી હતી કે અજાણ્યા શખ્સો દ્વારા ગોધનને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। બીજી તરફ ગૌવંશનું કતલ કરનાર 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી। સમગ્ર મામલે જૂનાગઢ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કાફલાએ બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મારું નામ નીરવ લશ્કરી, ગૌરક્ષક દળ ગુજરાત કેશોદમાં અને કેશોદની આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગૌવંશોને ઝેરી પદાર્થ ખવડાવી અને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ચાલતું હોવાથી આજરોજ સવારે અમને ફાગડી ગામના સરપંચનો ફોન આવેલો અને ફોન દ્વારા અમને માહિતી મળેલ કે અગાઉ કેશોદ વેરાવળ રોડ ઉપર જે બનાવ બનેલો હતો, જેમાં ઝેરી પદાર્થ ખવડાવી 8 થી 9 નંદી મહારાજને મોતને ઘાટ ઉતારવામાં આવેલા હતા, તેવો જ સેમ બનાવ આજે ફાગડી ગામની સીમમાં બનેલો છે। તો જેને બનાવને અમે ધ્યાને લઈ અને પોલીસને અને એમને જાણ કરેલી છે અને કાયદેસરની જે કાર્યવાહી થાય તે બદલ અમે સરકાર પાસે આ વસ્તુની છે તે માગણી કરીએ છીએ અને આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પોલીસ અટક કરે, પકડે તથા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી ગૌરક્ષકોની બધાની નમ્ર અપીલ છે। જય ગૌ માતા। અને આજ રોજ સવારમાં અમારા જે વાડી વિસ્તારના બાળકો પતંગ ઉડાડવા આવેલ તે બાવળ જે પતંગ તૂટેલી એ બાવળમાંથી પડી અને બાળકો ત્યાં સ્થળ ઉપર ગયેલ એટલે એને ધ્યાનમાં આવતા તે લક્ષ્મણભાઈ અમારા રહીશ છે ફાગડીના, એના છોકરાએ એને જાણ આપી અને લક્ષ્મણભાઈએ મને તુરત જ ફાગડી કોન્ટેક્ટમાં લઈ અને મને ફોન કરેલો અને હું સ્થળ ઉપર આવી અને મેં ગાયોના મૃતદેહ જોઈ અને મેં તાત્કાલિક ગૌરક્ષકના ભાઈઓ હતા કેશોદના, તેમને પણ મેં જાણ આપી। અમને ત્રણેય બધાએ મળી અને મેં કેશોદ આપણા પોલીસ સ્ટેશનના પીઆઈને અરજી આપી। તાત્કાલિક આપણે સમીરભાઈ જમાદાર આપણે અમારા ફાગડીના છે તે આવી અને સ્થળ ઉપર આવી ડૉક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરાવી અને એને પીએમમાં મોકલી દીધેલ છે। તેની પણ જે રિપોર્ટ આવશે તે રિપોર્ટને આધારે જે કાયદેસરની કાર્યવાહી જે ઉપર થાય એ યોગ્ય સરકારને કરવાની રહેશે। આની પહેલાંની પણ વેરાવળ રોડ ઉપર જે ગાયો મરેલીઓ હતી તેનો જે અરજી કરેલી હતી તેના ઉકેલ ન આવતા અમારે કડક પગલાં લેવા પડ્યા।